નમસ્કાર મિત્રો. ધોરણ 11 ની અંદર એકમ 6 એટલે કે પાઠ 6 સુંદરીની શોધ. પાઠનો પ્રકાર છે આત્મકથાંશ અને જેમના લેખક છે જયશંકર ભોજક ઉર્ફે સુંદરી. સુંદરી એમનું ઉપનામ છે. લેખકનો પરિચય જોઈએ તો જન્મ 30/1/1889, અવસાન 22/1/1975. આત્મકથાકાર જયશંકર ભૂધરદાસ ભોજક સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો. એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો. ઈસવીસન 1898થી 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં, ઈસવીસન 1901થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ઈસવીસન 1948થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા. ઈસવીસન 1964માં મુંબઈમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા. ઈસવીસન 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મવિભૂષણના ઇલકાબનો એમને સન્માન મળ્યો હતો. જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ અભિનેતા સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. ખૂબ જ અગત્યનો છે. આપની પાસે પાઠ્યપુસ્તક હોય તો એની નીચે અંડરલાઈન કરજો, રેખાંકિત કરજો. થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. તેમણે તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું છે. ઈસવીસન 1901માં ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ સહજ, સરળ, લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ. મુંબઈના ગેયટી થિયેટરમાં સલંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી. નટમંડળ અમદાવાદના ઉપક્રમે મેના ગુર્જરી ઇત્યાદિ નાટકોમાં દિગ્દર્શન અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે ઈસવીસન 1957માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મેળવ્યો છે. પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા તેના સ્વ અનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવાયા છે. મિત્રો, આત્મકથા અંશ છે એટલે અહીંયા જયશંકર ભોજકે જ પોતાના વિશે માહિતી આપી છે. લેખનનો એક પ્રકાર એટલે આત્મકથા, અને આત્મકથાનો અંશ છે તો જે તે વ્યક્તિ આત્મકથા લખી શકે છે. આત્મકથા માટે વર્તમાન કાળ, પ્રથમ પુરુષ એકવચન આ નિયમ લાગુ પડે છે. તો અહીંયા જયશંકર ભોજક ઉર્ફે સુંદરીએ જ પોતાના વિશેની બધી માહિતી અહીંયા આપેલી છે. સ્વ અનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવાયા છે. શ્રી જયશંકર ભોજક અલ્પ શિક્ષિત હોવાથી પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમાબાઈસિંહ પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક એમના ભાઈ આ લખતા ગયા છે. કારણ કે આગળ જોઈએ એમ કેટલું ભણેલા છે? માત્ર 2 ધોરણ સુધી જ ભણેલા છે. એમ છતાં પોતાના સ્વ અનુભવથી એમણે સરસ મજાના આત્મકથા અંશ થોડા આંસુ થોડા ફૂલ એનો આ અંશ અહીંયા લીધેલો છે. અને એના જે લેખન કરતા છે એ ડૉક્ટર સોમાબાઈસિંહ પટેલ અને ડૉક્ટર દિનકર જયશંકર ભોજક હતા. એ ખાસ નોંધ કરશો. લખતા ગયા અને ભાષા દ્રષ્ટિએ મઠારતા ગયા. મઠારવું એટલે સુધારો કરવો. કાંઈ પણ લખાયેલું હોય તો એમાં સુધારો કરવો હોય તો એ ખાસ કરીને જેની પાસે વ્યાકરણનું જ્ઞાન હોય એ લોકો જ આ પ્રકારે સુધારી શકતા હોય છે. એ રીતે આ આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દ તે પામી છે. સુંદરીની શોધ આ આત્મકથા અંશમાં જયશંકર સુંદરીના નામે જાણીતા જયશંકર ભોજકની સુંદરી સુધીની રૂપાંતર યાત્રાનું ભાવસભર આલેખન કરવામાં આવ્યું છે. આગળ આપણે જોઈ ગયા એમ કે માત્ર 12 વર્ષની ઉંમરે જયશંકર સૌભાગ્ય સુંદરી નાટકમાં સુંદરી બાલાની ભૂમિકા સૌ પ્રથમ ભજવી હતી. એમાં તેમના સરસ અભિનયથી તેઓ હંમેશા માટે સુંદરી બની ગયા. તેમણે આજીવન નાટકોમાં સ્ત્રીની ભૂમિકા જ ભજવી. સુંદરીના અભિનયને વધારે સહજ બનાવવામાં ગુજરાતી સાહિત્યની અનેક નવલકથાઓ, ખાસ કરીને ગોવર્ધન રામની સરસ્વતી ચંદ્ર, નોંધ કરજો, ગોવર્ધન રામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર જે નવલકથા છે, આ ઉપરાંત અંગ્રેજ કવિ શેક્સપિયરની નાટ્યકૃતિ ડેસ્ટિમોના
ડેસ્ટિમોના એમને અંડરલાઈન કરજો. એ સંસ્કૃત કવિ કાલિદાસની માલતી માધવ વગેરે કૃતિઓના અભ્યાસનું મોટું યોગદાન હતું. આ કૃતિઓની પ્રેરણાથી જયશંકર સુંદરીની રંગમંચ પર જીવંત બનાવવાની સફળ રહ્યા છે. પ્રેક્ષકોએ તેમની ભૂમિકાને મુક્ત કંઠે બિરદાવી હતી. એ વાતનો એમને ગર્વ હતો. તો આપણે હવે કેટલાક જયશંકર ભોજક વિશેની જે થોડી માહિતી છે એ મેળવીએ તો આપણે માહિતી મળશે કે જયશંકર સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દમાં વર્ણવો, આવું તમને જ્યારે પૂછવામાં આવે તો આપણે કહી શકીએ કે જયશંકર પોતાનું નટજીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું. જયશંકરે સૌપ્રથમ નાટક અંડરલાઈન કરજો સૌભાગ્ય સુંદરીમાં 12 વર્ષની ઉંમરે સુંદરીનો રોલ ભજવેલો. પ્રથમ નાટકમાં તેમનો લાવણ્યમય અભિનય, સહજતા, સરળતા અને વાસ્તવિકતાના કારણે એમની ઓળખ હંમેશા માટે સુંદરી તરીકેની બની ગઈ. સૌભાગ્ય સુંદરી બાદ રંભા દૂધવાળીનું પાત્ર એમણે આ બાદ ભજવેલું. આ નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત તો ખૂબ મશહૂર થયેલું ને તત્કાલીન સમાજની લોકજીવે રમતું થઈ ગયેલું. કેટલીક મિલોએ તો સાડી અને ધોતિયાની કિનાર પર એની પંક્તિઓ છપાવેલી. આ જ બાબત એની જબરજસ્ત પ્રસિદ્ધિની શાખ પૂરે છે. જુગલ જુગારી નાટકની લલિતાની ભૂમિકામાં જયશંકર તરબોળ થઈ ગયેલા. બાબુલાલને ત્યાં યોજાયેલી ગુલાબને જોયા પછી તેનું સંપૂર્ણ અવલોકન કરી લલિતાની ભૂમિકામાં તેઓ તેને જ જાણે ઉતારી રહ્યા હતા. એ નાટકની પ્રેક્ષકો પર ખૂબ મોટી અસર થયેલી. જયશંકરે ગુલાબના જેવું જ હાસ્ય બોલવાનું અને વસ્ત્રોની સજાવટ કરી હતી. આ ઉપરથી કહી શકાય છે કે જયશંકર જે ધારે તે કરી શકતા. તેઓ સતત વાંચતા ને એમાંથી એમની અભિનયની ગૂંચો ઉકલતા. સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા માટે એમણે શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો પૂરો અભ્યાસ કરેલો. આમ જયશંકર વાંચન, અભ્યાસ અને સતત અવલોકન કરવાની શક્તિના કારણે તેઓ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતા રહ્યા છે. આગળ જોઈએ તો સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દ્રષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે. આ વિધાન પાઠના આધારે ચર્ચા કરો, આવો એક પ્રશ્ન છે. તો આ જયશંકર ભોજક એટલે કે સુંદરી જ્યારે એ નાટક ભજવતા, સુંદરીની ભૂમિકામાં એ સ્ત્રીની ભૂમિકા ભજવતા ત્યારે એવી આબાદ રીતે તો એ પાત્રમાં તરબો થઈ જતા કે કોઈ કહી જ ન શકે કે આ સ્ત્રીની પણ પુરુષ છે. જયશંકર પોતે પણ જ્યારે નાટક ભજવતા ત્યારે પોતે પુરુષ છે એ વાતને ભૂલી જતા. અભિનય વખતે તે સ્ત્રીની પરકાયામાં પ્રવેશતા તો તેમાં સંપૂર્ણ ઓગળી જતા. આગળ બતાવ્યા પ્રમાણે સૌભાગ્ય સુંદરી નાટક 12 વર્ષની ઉંમરે ભજવેલું, પણ સુંદરી બાલાની પ્રથમ ભૂમિકા જ એવી સહજ, સરળ ને લાવણ્ય બની રહી હતી કે એમના અભિનય પરથી એમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ. આપણે આગળ જોઈ ગયા છીએ. આ ઉપરાંત જયશંકર પોતાનું સમગ્ર જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું ને જીવનના સળંગ 32 વર્ષ સુધી સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી એમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી. પોતે પુરુષ હોવા છતાં આખી જિંદગી સ્ત્રીનું પાત્ર ભજવતા રહ્યા અને એ પણ ઉત્તમોત્તમ રીતે તેમનામાં એક પુરુષની સાથે એક સ્ત્રી પણ જીવતી હતી. એમણે ભજવેલું સુંદરીનું પાત્ર, રંભા દૂધવાળીનું પાત્ર, લલિતાનું પાત્ર અને બીજા અનેક સ્ત્રી પાત્રોનું તે સમયની બહેનો અનુકરણ કરતી. એ જ બતાવે છે કે એમણે આ પાત્રો કેવી રીતે આબાદ રીતે ભજવ્યા હશે. સુંદરીનું પાત્ર ભજવા પછી પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ મળેલો ત્યારે જ તેમને સમજાઈ ગયેલું કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને ત્યારથી અજ્ઞાત રીતે તેઓ સ્ત્રીઓનું અનુકરણ કરતા થઈ ગયેલા. તેઓ જ્યારે સ્ત્રીનો પોશાક ધારણ કરતા ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો અરીસો પણ એમનો ઠસ્સો લાવણ્ય જોઈને જાણે કહી ઉઠતો કે તે પુરુષ નહીં પણ સ્ત્રી જ છે. એ જયશંકર નહીં પણ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી જેવી ગરવી ગુજરાતણ બની જતા. આમ જયશંકર આજીવન સ્ત્રીની અંદર પડેલી સુંદરીને શોધતા રહ્યા ને સતત રંગભૂમિ પર તેને પ્રગટાવતા રહ્યા. પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી પરકાયા પ્રવેશનો આનંદ, સંતોષ પ્રાપ્ત કરી રહ્યા હતા. પ્રેક્ષકોએ જયશંકરને સુંદરી બનાવ્યા, આવો પણ કદાચ એક પ્રશ્ન આવી શકે. તો એ જ્યારે તમે પાઠ વાંચો તો એમાં તમને ખબર પડી જશે. ટૂંકા પ્રશ્નમાં જોઈએ તો જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો બાપુલાલ નાયક.
સુંદરીના પાત્રને જીવંત બનાવવા માટે જયશંકરે શું કર્યું હતું? તો આપણે આગળ જોઈએ એમ સુંદરીના પાત્રને જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ એમણે કરેલો છે. આ ઉપરાંત એમણે જે વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીનું ભૂમિકા ભજવેલી છે. મિલોએ કઈ પંક્તિની જાહેરાત તરીકે ઉપયોગ કરેલો? તો કોઈ દૂધ લ્યો દિલરંગી આવી એમની એક પંક્તિ હતી. એ જે કાપડની મિલો હતી, સાડી બનાવતી હતી, એમણે એમનો ઉપયોગ કરેલો હતો. તો આવા નાના નાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોથી પણ આપણે ખબર પડે કે હકીકતમાં જયશંકર ભોજક છે એ કેવી રીતે સુંદરી બની ગયા એ આ પાઠના આધારે આપણે કહી શકીએ છીએ. સરસ મજાનો આત્મકથા અંશ છે, વાંચવાથી સહજતાથી યાદ રહી જાય છે અને આપ સારી રીતે સમજી અને એના સવાલ જવાબ પણ લખી શકો છો. આગળ એક પ્રશ્ન હતો તો વિદ્યાર્થી ઘણા બધા પૂછતા હતા કે ગુરુજી અમારે પાઠ કે કાવ્ય પૂર્ણ થાય તો પછી એમના સવાલ જવાબ લખવા કે કેમ? તો આગળ બી આપને સૂચના આપી દીધેલી છે કે જેવો પાઠ કે કાવ્ય પૂર્ણ થાય તરત જ એમના સવાલ જવાબ લખી નાખવાના, વાંચી લેવાનું. ન સમજાય તો એને બાકી રાખવાનું. મોટાભાગના વિદ્યાર્થી મિત્રો છે એમનો પ્રશ્ન એવો છે કે અમારે સવાલ જવાબ કેમ લખવા? તો શરૂઆતમાં મેં તમને કીધેલું કે કાવ્યનો ભાવાર્થ અને પાઠનો સારાંશ છે એ જ તમને વધારે ઉપયોગી થતો હોય છે. તો એમને ધ્યાનમાં રાખી અને તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ કરવાનો હોય છે.